નમસ્કાર સર. હા નમસ્કાર. કેમ છો સર? મજામાં મજામાં. આજે હું ડીસાના જાણીતા એવા શિક્ષક શ્રી ચંદુભાઈ સિસોદિયા સાહેબની વિશેષ મુલાકાત માટે આવેલો છું. જો કે ડીસા સર ચાર્લ્સ વોલ્સન્સ હાઈસ્કૂલ ડીસા એ સ્કૂલના જ વિદ્યાર્થી અને આ સ્કૂલના જ શિક્ષક એવા ચંદુભાઈ સિસોદિયા સાથે હું વિશેષ મુલાકાત માટે આવેલો છું. સર, હું આપની પાસે વાત એવી કરવા માગું છું કે સર આપે 1 થી 4 ધોરણ પ્રાઇમરી એજ્યુકેશન શિક્ષણ અહીંયા ક્યાં મેળવ્યું સર? હા, પ્રાઇમરી એજ્યુકેશન 1 થી 4 ધોરણ ગામમાં શાક માર્કેટની સામે સ્કૂલ હતી, ગુજરાતી સ્કૂલ. ગુજરાતી સ્કૂલમાં મેળવ્યું. ત્યાં લીધું. બરાબર. ત્યારબાદ આપને ત્યાર પછી સર ચાર્લ્સ 5મા ધોરણથી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ એમાં લીધું મેં. બરાબર. એ જમાનામાં સાહેબ સ્કૂલ ક્યાં ચાલતી હતી સર? અત્યારે જ્યાં છે ત્યાં જ ત્યાં ચાલતું. ચાલતી હતી. બરાબર. ત્યાં સાહેબ આપણે ત્યાં સુધીનું જે સર ચાર્લ્સ વોલ્સન હાઈસ્કૂલ જે સ્કૂલ હતી એમાં આપણે અભ્યાસ ક્યાં સુધી મેળવ્યો સર? આપણે ક્યાં સુધી અભ્યાસ લીધો ત્યાં સર? એસએસસી સુધી. એસએસસી સુધી. અને ત્યારબાદ સર તે પછી હું ગુજરાત કોલેજમાં મેં ગ્રેજ્યુએશન કર્યું અમદાવાદ. બરાબર. ઓકે સર. અને યુનિવર્સિટીમાં હિસ્ટ્રી સાથે એમએ કર્યું. બરાબર. અને પાટણમાં ઇંગ્લિશ સાથે એમએ ઇંગ્લિશ કર્યું. સાથે એમએ કર્યું. એમએ બીએડ કહેવાય. હા, બીએડ પછી કર્યું સાહેબ? બીએડ પછી કર્યું. બીએડ પછી કર્યું. અને મૂળ વિષય સાહેબ આપનો કયો વિષય હતો? આપનો ખાસ ઇંગ્લિશ. ઇંગ્લિશ વિષય હતો. અને ત્યારબાદ સાહેબ આપની ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ કઈ જગ્યાએ આવી આપની સાહેબ? પહેલી એપોઇન્ટમેન્ટ મારી શિક્ષક તરીકે. શિક્ષક તરીકેની સૌથી પ્રથમ આપની એપોઇન્ટમેન્ટ કઈ જગ્યાએ હતી સર? 1948. 48 ની અંદર કઈ સ્કૂલમાં? આ સ્કૂલમાં. આ સ્કૂલમાં 1948. સર, આપ જે શિક્ષક તરીકેની આપની જે અહીંયા ભૂમિકા હતી ત્યારે આપની પાસે લગભગ હજારો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી ગયા છે. એ તો ખરું ને સર? હા હા. અચ્છા, એ કાળ જે દરમિયાનની અંદર આપણે સાહેબ શિક્ષણ ક્ષેત્રની અંદર કેવું કામ કરેલા સર? એકદમ સારું વાતાવરણ હતું. વિદ્યાર્થીઓ અભ્યાસુ હતા, મહેનત કરતા હતા અને શિક્ષકોને માન આપતા હતા. બરાબર. કોઈ વ્યસન હતું નહીં. એ જમાના વિદ્યાર્થીઓને એક પણ વ્યસન નહીં. બરાબર. ત્યારબાદ સાહેબ આપને એ સ્કૂલની અંદર આપને એક આચાર્ય તરીકે પ્રિન્સિપાલ તરીકે જવાબદારી પણ આપવામાં હા, એમાં 2-3 વર્ષ સુધી રહ્યો હું. બરાબર. અને પછી તો મેં રિટાયરમેન્ટ લઈ લીધું. સ્વૈચ્છિક વોલન્ટરી. વોલન્ટરી હા, વોલન્ટરી લઈ લીધું. બરાબર. સર, એ સમયની અંદર તમારી સાથે તો ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર બધા બહુ પોપ્યુલર હતો. હું બધા વિદ્યાર્થીઓમાં બરાબર બહુ પોપ્યુલર હતો. તમે? હા. શું વાત કરો છો? હા. અને આજની તારીખમાં પણ જૂના વિદ્યાર્થીઓ મળે એટલે નમસ્કાર કરે, પગે લાગે, આપને યાદ કરે અને કહે છે કે આવો તમે મુંબઈ આવો, સુરત આવો, અમારે ત્યાં રહો, આશીર્વાદ આપો, અમારા બાળકોને આશીર્વાદ આપો. એવી બધી વાતો કરે. અત્યારે મળે છે. હા, સંસ્કારી રહેવા. સંસ્કારી છું. અત્યારે તમને યાદ કરે. હા, યાદ કરે. સર, આપના પપ્પાનું નામ શું હતું? ફૂલચંદભાઈ. બરાબર. અને એમના પપ્પાનું નામ? એમના પપ્પાનું નામ ખુશાલભાઈ. બરાબર. સર, આપના જે તે સમયની અંદર જ્યારે અહીંયા અંગ્રેજોનું શાસન હતું, હા, બરાબર, એ સમયની અંદર ડીસા શહેર કેવું હતું સાહેબ? નામ? અંગ્રેજો અહીંથી ચાલ્યા ગયા એ પછી એ તો વહેલા ચાલ્યા ગયા. બરાબર. પણ એમની કેટલીક સ્મૃતિઓ, એમની યાદગીરીની કેટલીક ચીજો અહીંયા મૂકી ગયા. બરાબર. એવી કઈ? પહેલો તો હવા પિલર ઓબ્ઝર્વેટરી હતી, એમના જમાનાની ઓબ્ઝર્વેટરી. અને કદાચ ગુજરાતમાં આવી 2 કે 3 જ ઓબ્ઝર્વેટરી હશે એ જમાનામાં. હવા પિલર, પછી રેલવે સ્ટેશન હતું, પછી આપણી એસસીડબલ્યુ હાઈસ્કૂલ પણ હતી. પછી સ્વિમિંગ પુલ હતું. સ્વિમિંગ પુલ હોજવાળો કૂવો કહેતા એને. એ કદાચ આખા ગુજરાતમાં પહેલો હતો સ્વિમિંગ પુલ. અમે એમાં નાહેલા છીએ. એ સાહેબ કઈ જગ્યાએ હતો સર? આપણે એસટી સ્ટેન્ડની સામે છે ને સોસાયટીઓ, છેલ્લે ત્યાં હતો. એમાં પણ તમે સાહેબ ટેનિસ કોર્ટ હતા અહીંયા લગભગ 30 ટેનિસ કોર્ટ. હા, મારા ફાધર પોતે રમતા ટેનિસ રમતા, ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા. એમનો શોખ એવો હતો. હું પોતે બેડમિન્ટન રમતો. બરાબર. અને ચાલવાનો શોખ.
ખૂબ સરસ. સર અહીંયા એક આંબલી કુવા નામથી પણ એક જાણીતી જગ્યા હા, આમલી કુવો ના નામે જાણીતી પછી જગ્યા. જૂની જેલ. અને ધૂળિયો કોટ હતો અહીંયા, બરાબર. ફાયરિંગ રેન્જ હતી એ. અચ્છા. બ્રિટિશરોના જમાનામાં એ લોકો ત્યાં આગળ પેલો ફાયર કરતા, બરાબર. શીખતા ત્યાં આગળ. બરાબર. સર પછી બીજી વાત કે અહીંયા જે આપણી સિવિલ હોસ્પિટલ એને આજે અત્યારે સિવિલ હોસ્પિટલ છે એ હરી નવાબ સાહેબનો પેલેસ હતો સાહેબ એને અને એનું નામ હતું હરિમંજિલ. હરિમંજિલ નામ હતું. હરિમંજિલ એટલા માટે કે કાશ્મીરના મહારાજા હરિસિંહ બરાબર. એ નવાબ સાહેબના મિત્ર હતા, એટલે મિત્રના નામ ઉપરથી એમને હરિમંજિલ નામ રાખ્યું. બરાબર. મારા ખ્યાલથી આપણા દાદા પણ એ સમયની અંદર મારા નાના નાના એમને સંબંધ હતો, શું નામ હતું નાનું સર? નાથુભાઈ. નાથુભાઈ. નાથુ એવું પણ કીધું કે એમની બેઠક એમની સાથે વધારે હતી. બેઠક નહીં, મળવાનું થતું, બેઠક મળવાનું નહીં, થતું. મળવાનું થતું. અને એ બટાટા વાવતા મોટા પાયા ઉપર, બટાટા વાવતા એની હરાજી છે થતી, નવાબને મોટી રકમ મળતી, એમ બરાબર. મોટી રકમ મળતી, અને એ રીતે પણ એમના સંબંધો હતા. બરાબર. બરાબર. સર એ જમાનામાં ગાડીઓ કેવી હતી? બે ગાડીઓ હતી, બે જ ગાડી હતી. એક મારા નાના ત્યાં હતી ફોર્ડ ગાડી, અને એક વાડીવાળા બચુભાઈ શેઠ પાસે હતી. બરાબર. બસ બેની પાસે જ ગાડીઓ હતી. બસ બે હતી. બરાબર. એટલે એ જો આવવા જવાનું એ ગાડી સાથે જ કરતા હશે આવવા જવાનું. હા. અને આપે સાહેબ કીધો ને કે રસ્તો ગોયલથી જતો હતો ને પાલનપુરથી જતો હતો. હા, એ નવાબનો પ્રાઇવેટ રોડ હતો. અચ્છા. કોઈ એમાં ચાલી ના શકે, બરાબર. નવાબની પરમિશન લેવી પડે. એ રસ્તો એવો હતો કે પરમિશન આપે તો જ જવાય, પણ ગાડી જ બી હતી ને આખા ગામમાં ગાડી જ બી હતી. એ જમાનાની અંદર ફક્ત ગાડી જ બે હતી. હા. બિલકુલ સાધનો ઓછા હતા. અને નદી તો બ્યુટી હતી આ ડીસાની. બનાસ નદી સર. બનાસ નદી તો બ્યુટી હતી. હા હા સર. એનું જૂનું નામ પરણાસા હતું. પરણાસા. અને એના પહેલા એક નામ હતું દેવવ્રત કે એવું કંઈક નામ હતું, એ મને બહુ યાદ નથી. બનાસ નદીનું નામ આવ્યું. પરણાસા નદી. પરણાસા નદી. પરણાસા હું માનું છું કે પરણાસા એટલા માટે કે પર્ણ માટેની આશા, બરાબર. પર્ણ માટેની આશા એટલે પરણાસા. પરણાસા. હા, એવા નામથી ઓળખાય. ખૂબ સાહેબ આપણે એમાં તો બહુ ત્યાં મિત્રો સાથે ખૂબ એન્જોય કર્યો. અને કેટલું મોટું લગભગ 15 કિલોમીટરમાં બટાટાનું વાવેતર થતું જ નદીમાં. અને જ્યારે ફ્લડ આવતું ત્યારે અહીંયા છેક ગામની પાસે જ છે ને મગરો તણાઈને આવેલા અમે જોયેલા છે. શું વાત કરો છો? મગરો છે, સાપ છે, એ તણાઈને આવેલા જોયેલા છે. બહુ ફ્લડ આવતું. અને તરાપા, અહીં તરાપા ચાલતા અંદર પાણીની અંદર. જ્યારે ચોમાસું આવે ત્યારે જેમને બિલડી જવું હોય, થરાદ જવું હોય, ધાનેરા જવું હોય તો તે તરાપામાં બેસીને જતા. એ ભોઈ લોકો તરાપો ચલાવીને એમને લઈ જતા. એ જમાનામાં. હા, ખૂબ સરસ મજાની વાત કરી સર. સર આપની બીજી સાથે બીજી પણ વાત એવી કરું છું કે સર જ્યારે આપણે ડીસા શહેરની અંદર સર ચાર્લ્સ વોલ્સન હાઈસ્કૂલની અંદર આપ એક પ્રોફેસર તરીકે આપ એક તમારી એક સેવાઓ હતી, એની સાથે સાથે એક યાદગારના રૂપે આપે એક દીપ જ્યોતિ અર્ધ શતાબ્દી મહોત્સવ એક અંક પણ આપણી સાથે તૈયાર કર્યો. શતાબ્દી મહોત્સવ જે અમે કર્યો, 3 દિવસનો મહોત્સવ હતો. અને એ બહારથી વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ 80 વર્ષની ઉંમરના પણ આવેલા અહીંયા. બરાબર. અને એમની બધી વ્યવસ્થા, એમની રહેવાની, જમવાની, નાસ્તાની બધી વ્યવસ્થા અમે લોકોએ કરેલી. બરાબર. અને એના જેટલું સારું ફંક્શન આજ દિવસ સુધીમાં ડીસામાં થયું નથી. સૌથી મોટું ફંક્શન. હા, એ મોટું ફંક્શન. એમાં પ્રમુખ તરીકે શશિકાંતભાઈ ડોશી હતા અને સેક્રેટરીમાં હું હતો. બરાબર. હા. અને સાહેબ એ સમયની અંદર આપણે એક અર્ધ શતાબ્દી મહોત્સવ દીપ જ્યોત એ અંક પણ આપણે તૈયાર કર્યો. હા, એ તૈયાર કર્યો અંક. એમાં સાહેબ ઘણા બધા શિક્ષક મિત્રોએ ભૂમિકા. હા. બરાબર. પછી આ હાઈસ્કૂલનું રિનોવેશન કર્યું અમે લોકોએ. હાઈસ્કૂલનું 4.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. 4.5 કરોડ રૂપિયા ખર્ચીને હાઈસ્કૂલનું રિનોવેશન કર્યું.
અમુક બિલ્ડિંગો નવાઈ બનાવ્યા, પાકા રસ્તા બનાવ્યા, ખૂબ સરસ. પછી કેન્ટીન બનાવી. બરાબર. એમાં મહેશભાઈ ભણસાળી હતા. ખૂબ સરસ. મહેશભાઈ ભણસાળીનો મહેશભાઈ ભણસાળી પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ, હું સેક્રેટરી, સેક્રેટરી. વાઇસ પ્રેસિડેન્ટમાં શશિકાંત દોશી. શશિકાંતભાઈ જોશી હતા. હા, બરાબર. અને જયંતિભાઈ ચૌહાણ જયંતિભાઈ ચૌહાણ એ મદદમાં હતા. મદદમાં રહેતા હતા. એટલે આખી સ્કૂલનું નવું બિલ્ડિંગ આખું નવું રિનોવેશન કર્યું નવું અને ગાર્ડન બનાવ્યું. સરસ, બહુ સરસ મજાની. અત્યારે પણ બહુ સરસ અહીંયા મોટા મોટા ફંક્શનો પણ અહીંયા ખૂબ બધા સરસ. એ ગાર્ડન મેં બનાવ્યું. ગાર્ડન આપી બનાવ્યું. નહીં સર, બરાબર. તો રહેવાનું તો બધું હવે. મને ગાર્ડનનો બહુ શોખ છે. મને 3 શોખ: હા, વાંચનનો શોખ, ગાર્ડનનો શોખ અને હિમાલયમાં ફરવાનો શોખ. બરાબર. તમે જતી વખતે મારો ગાર્ડન જોજો. હા હા, ઘરે મેં બનાવ્યો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ડીસા માટે મને પુષ્કળ લાગણી છે. ડીસા શહેર માટે આપણને મને ખૂબ લાગણી છે. ખૂબ જ સરસ. ડીસા માટે એમ કહેવાય કે ધીસ ઇઝ માય ઓન, માય કન્ટ્રી લેન્ડ. યસ. અગર ફિરદોસ બર રૂહી જમીનસ, હા હા, અગર ફિરદોસ બર રૂહી જમીનસ, ઓ અમીનસ અમીનસ અમીનસ. હા હા. આ કાશ્મીર માટે જે કહેવાય છે ને, એ મારા માટે તો આ કાશ્મીર છે. અચ્છા સર, આપણે તમે ડીસાને કાશ્મીર સાથે સરખાવો છો. હા, બહુ સરસ. મારે પોતાને એવું ગમે. ડીસાને અત્યારે તમે કાશ્મીર કહો છો કે અત્યારે સાહેબ આપણી ડીસા એક બટાટા નગરી તરીકે અને એક સરસ મજાનું એક ખૂબ જ સારી જાણીતું એવું ઉત્તર ગુજરાત આખા ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું પ્રોડક્શન ડીસામાં થાય. બરાબર. પહેલા નદીમાં થતું હતું, નદી બંધ થઈ ગઈ એટલે હવે કુવાઓમાં થાય છે. બરાબર. ખેતરોમાં. ખૂબ સરસ. જો કે સાહેબ હવે આજે આપની સાથે વાતચીત કરવા માટેનો ખૂબ જ સુંદર અવસર મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રહે એવી હું તમને શુભેચ્છાઓ પાડું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ.